નમસ્કાર એવરીવન, હેપી ન્યૂ યર બધાને. જય રામાપીર બીજના. હવે નવા વર્ષમાં આપણે કંઈક નવું કરવાનું છે, રાઈટ? તો બધા એક સંકલ્પ કરી લેશું કે આપણે જે યોગ દ્વારા વેઇટ લોસ સાથે જોડાણા છીએ, તો એ વેઇટ લોસ થઈ જાય પછી પાછું મૂકી નથી દેવાનું. એ આપણે સંકલ્પ કરવાનો છે કે મારામાં જીવ હશે ને ત્યાં સુધી, લાઈફ ટાઈમ સુધી હું યોગને કરીશ. ઓકે? તો બધી મારી ટિપ્સને બધા વિડીયોઝને ફોલો કરજો, કારણ કે તમે જે ફોલો કરશો રૂટીનમાં બધું એડ કરવાનું છે. જે વન હું આગળ તમને એક્સરસાઇઝ આપું છું ને એને તો એડ કરી અને તમારે રૂટીનમાં એક કલાક તમારા પૂરા બોડીને આપવાની છે. ઓકે? પ્રાણાયામ કરવાનું છે અને એક્સરસાઇઝ પણ લઈ લેવાની છે. તો હવે આપણે શું કરીશું, આજે ફરી એક એડ કરીશું. તો બધા લોકો સ્ટેન્ડિંગ થઈ જશે, ઊભા થઈ જશે. હવે ત્યારબાદ હવે બોડીને આપણે વાઇબ્રેટ કરવાનું છે. ઘૂંટણનો દુખાવો છે એ લોકો સીધા પગ રાખશે, નથી દુખાવો એ રાતના ટોસ પર રાખશે. હવે કમર દુખે છે એ ઝૂકતાની આગળ સ્ટેન્ડિંગ થઈને કરશે. પૂરું બોડી વાઇબ્રેટ કરવાનું છે આ રીતના. ઓકે? તો આ એડ કરી લેશું. લાસ્ટમાં વાઇબ્રેટ કરી પછી બેસી જાશું અને પછી આપણે કપાલભાતિ પ્રાણાયામ લઈ લેશું. ઓકે? સૌથી પ્રથમ તમારે ઓમકાર 5 વખત કરવાનો, પછી કપાલભાતિ કરવાનું તમારા શરીરની ક્ષમતા પ્રમાણે. તો એ કર્યા બાદ તમે પછી બંને હથેળીની ઉર્જા લઈ અને પછી તમારું પ્રાણાયામનું પૂર્ણ વિરામ કરી શકો છો. ઓકે? તો જય શ્રી કૃષ્ણ બધા.